બાપા સીતારામ દિવસ 3 પાર્ટ 2 માં તમે જોયું જ હશે કે આપણે પાર્ટ 3 માં ક્યાં જઈ રહ્યા છે। તો આપણે ગાડીમાં બેસીને સોડા પીતા પીતા આપણે જઈ રહ્યા છે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા। તો આપણે સોડા પી લીધી અને ત્યાંથી નદીની વચ્ચે રસ્તો હતો તો એમાંથી નીકળી ગયા અને ત્યાં રસ્તામાં ટ્રાફિક જામ હતું ને જોયું તો 200 થી 300 ઘેટા રસ્તાની વચ્ચોવચ્ચ ચાલી રહ્યા હતા, પોતાના ઘરે જઈ રહ્યા હતા। એટલે ત્યાંથી આપણે નીકળી ગયા અને સાળંગપુર હનુમાનજીના મંદિરે પહોંચી ગયા અને આપણે ગાડી પાર્કિંગ કરી ચાલતા ચાલતા આપણે મંદિર તરફ પહોંચી ગયા અને મંદિર તરફ અંદર જઈને જોયું તો બપોર હતી એટલે મંદિર બંધ હતું। એટલે આપણે ત્યાંથી બાજુમાં આવેલ હનુમાનજીની મૂર્તિ જે ખૂબ વિશાળ છે ત્યાં જવા માટે નીકળી ગયા અને મંદિરની પાછળ માર્કેટ હતું તો પહેલા માર્કેટમાં ફરી લીધું અને ખરીદી કરી લીધી। ત્યાંથી આપણે હનુમાનજીની મોટી મૂર્તિ પાસે પહોંચી ગયા, ત્યાં દર્શન કરી લીધા, સાથે 10-15 કિલો ફોટા પડાવી લીધા અને ત્યાંથી નીકળી ગયા આપણે હનુમાનજીની મૂર્તિની પાછળ જે રેસ્ટોરન્ટ છે તેમાં નાસ્તો કરવા માટે। તો ત્યાં નાસ્તો કરી લીધો અને ફરી આપણે ત્યાંથી નીકળીને મંદિર ખુલી ગયું એટલે મંદિર માટે દર્શન માટે આવી ગયા। ત્યાં લાઈન હતી જ નહીં એટલે આપણો વારો જલ્દીથી આવી ગયા અને આપણે ટૂંકી લાઈનમાં ઊભી રહી ગયા અને તમે પણ દર્શન કરી લેવો, શાંતિથી દર્શન કરી લીધા અને ત્યારબાદ આપણે મંદિરની બાજુમાં 10-15 મિનિટ બેસીને અંદર શાંતિની અનુભૂતિ કરી। ત્યારબાદ આપણે નીકળી ગયા બાજુના મંદિરમાં દર્શન કરવા। ત્યાંથી આપણે સ્ટોલમાં ખરીદી કરી અને પાર્ટ 4 જોવા માટે તમે કન્ટિન્યુ બન્યા રહો।